સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસ વધારવા અને અકસ્માતોમાં જાનહાનિ ટાળવા માટે સુરત પોલીસ સતત પ્રયાસરત છે। ગતરોજ સુરત પોલીસે એક વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં શહેરના ઉદ્યોગકારો અને મિલ માલિકોએ પણ ભાગ લીધો હતો। આ અભિયાનનો મુખ્ય હેતુ સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાનું છે, જેથી રસ્તાઓ પર સુરક્ષા વધે। સુરત પોલીસે જાહેર કર્યું છે કે 15 ફેબ્રુઆરી 2025થી શહેરમાં હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવશે। ટ્રાફિક નિયમોની અવગણના અને હેલ્મેટ વિના બાઇક ચલાવવાથી થતા ગંભીર અકસ્માતોને અટકાવવા માટે આ નિર્ણાયક પગલું ભરાયું છે। પોલીસ અને ઉદ્યોગકારો સાથે મળીને આ અભિયાનને સફળ બનાવવા કટિબદ્ધ છે। સુરતના ઉદ્યોગકારો પણ આ અભિયાનમાં સહયોગ આપી રહ્યા છે। તેઓ પોતાની કંપનીઓ અને મિલોમાં કામ કરતા મજૂરો અને સ્ટાફને હેલ્મેટ આપશે અને હેલ્મેટ પહેરવાની જાગૃતિ ફેલાવશે। ઉદ્યોગકારોનું માનવું છે કે હેલ્મેટ માત્ર એક નિયમ નહીં, પણ જીવ બચાવવાનું એક મહત્વપૂર્ણ સાધન છે। આ અભિયાન અંતર્ગત સુરત પોલીસ એક સશક્ત સંદેશ સાથે આગળ વધી રહી છે। અમને તમારી પરવાહ છે। સુરત પોલીસે સંકલ્પ કર્યો છે કે હવે શહેરમાં હેલ્મેટ વિના બાઇક ચલાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। લક્ષ્ય એક જ છે, સુરતના રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવું અને અકસ્માતોમાં જાનહાનિ ઘટાડવી। સુરત શહેરમાં ટ્રાફિક શિસ્ત જળવાઈ રહે અને કોઈ પણ હેલ્મેટ વિના વાહન ચલાવી ન શકે તે માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે। રોડ શો, વર્કશોપ અને સેમિનાર દ્વારા લોકોને ટ્રાફિક સલામતીની મહત્વતા સમજાવવામાં આવશે। હેલ્મેટ વિના સવાર થનારાઓ પર પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવશે। ઉદ્યોગકારો દ્વારા એમના કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ અને તેનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવશે। આજે આપણા સુરત શહેરના જેટલા બી ઇન્ડસ્ટ્રીઝ છે, ગાર્મેન્ટના હોય, ટેક્સટાઇલ હોય, અલગ અલગ કારખાનાઓ હોય, તમામ એવા લોકો જો સુરત શહેર માટે માયને રાખે છે અને સુરત શહેરના વિકાસમાં સતત આ લોકોનો બી ફાળો રહે છે, સહકાર રહે છે। એના બોલાવવાના પર્પઝ એક એવું છે કે આ બધા ઇન્ડસ્ટ્રીઝમાં હજારોની સંખ્યામાં વર્કર્સ આપણા કામ કરતા હોય છે, એના સ્ટાફ બહુ મોટો હોય છે। તો આ બધા અમારા લોકોની જો બાતો છે કે હેલ્મેટ બધા લોકો ફરજિયાત પહેને, જેટલા બી ટુ વ્હીલર, કારણ કે જેટલા બી કારખાનાઓમાં કામ કરવા માટે આવે છે, મેક્સિમમ લોકો જો ટુ વ્હીલર વાળા હોય છે। તો આ લોકો આપણે જઈને આપણે ફેક્ટરીમાં તમામ વર્કર્સને વાત કરે કે ફરજિયાત આ લોકો હેલ્મેટ પહેરે, સાથોસાથ જેના પાસે નથી સગવડતા એના હેલ્મેટ બી આ લોકો આપે જોઈએ। તો આ આશયથી આજની મીટિંગ હતી અને સાથોસાથ ઘણા બધા અમારી બીજી એક ચર્ચાઓ હતી, જો ખાસ કરીને માનની ગૃહમંત્રી ભારત સરકાર તરફથી પરવાહ નામથી જો આપણા લોકોની પરવાહ માટે કે અમે લોકોના સલામતીને પરવાહ કરીએ છીએ જો રોડ યુઝર છે। સુરત શહેરમાં આવનારા સમયમાં પોલીસ દ્વારા સખ્તાઈ દાખવવામાં આવશે, જેથી કોઈ પણ હેલ્મેટ વિના રસ્તા પર ન દેખાય। અમને તમારી પરવાહ છે। આ સંદેશ સાથે સુરત પોલીસ અને ઉદ્યોગકારો મળીને સુરતના રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવા મજબૂત પગલાં લઈ રહ્યા છે। સુરત